હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ કે બધા મજામાં હશો. તો આજે અમારે પ્રોબ્લેમ એક એવી થઈ ગઈ હતી કે આજે અમારી વ્લોગિંગ ચેનલ બંધ થઈ ગઈ હતી. તો આજે અમે વ્લોગ બનાવવાના પણ નહોતા અને વ્લોગ અમે શૂટ કરવાના પણ નહોતા. કાલ સાંજે અમે યુટ્યુબમાં મારો જે વિડીયો નાખ્યો હતો, કાલ સાંજે 4:30 વાગે અમારા યુટ્યુબમાં ગ્લિચ થઈ ગયું હતું. તો કોઈ વિડીયો નહોતો બતાવતું, કશું કોઈ ને. અમારી વાયટી સ્ટુડિયો ઓટોમેટિક ડિલીટ થઈ ગઈ હતી, યુટ્યુબ પણ જતું હતું. તો કાલ બપોરે વિશાલભાઈની ઓફિસમાં જઈને અમે બહુ મથ્યા હતા, બહુ સ્પીડ કર્યું હતું, પણ અમારી વાયટી સ્ટુડિયો કે અમારું યુટ્યુબ અમારું પાછું મળ્યું નહોતું. તો અમે બહુ કંટાળી ગયા હતા, બહુ મથ્યા હતા અને બહુ જફામારી કરી હતી. તો પણ અમારી વાયટી સ્ટુડિયો કે યુટ્યુબ પાછું આવ્યું નહોતું, અમારી ચેનલ આખી જતી રહી હતી. તો કાલે મથ્યા ભાઈ, સાંજે ભાઈ ઘરે આવ્યા તો હું જયેશભાઈ વિશાલભાઈ અમે 3 જણા મથ્યા. યુટ્યુબમાં બહુ અમે વિડીયો જોયા, બધું ચેક કર્યું, બધું સર્ચ માર્યું, જોયું, કમ્પ્લીટ કર્યું. તો પણ અમારા વિડીયો નહોતા બતાવતા અને અમારા જે વાયટી સ્ટુડિયોમાં અમારા સબસ્ક્રાઈબર નહોતા બતાવતા, અમારા વિડીયો જે હતા એ પણ નહોતા બતાવતા. તો આજે અમે કંટાળીને અમે અમારી યુટ્યુબ ચેનલ અને વાયટી સ્ટુડિયો અમે ડિલીટ મારી નાખ્યું હતું. તો આજે પછી રાતે ફરીથી બધા વિડીયો અમે સર્ચ માર્યા, બધું ચેક કર્યું, બધું કમ્પ્લીટ કરીને એના પછી અમને તોય અમારો ઠેકાણો ના પડ્યું. તો અમે પછી ઘરે આવી કંટાળીને અમે ફોન બંધ કરીને બધું અમે સૂઈ ગયા. વિશાલભાઈ એમના ઘરે ગયા, જયેશભાઈ એમના ઘરે ગયા હતા. તો ભાઈ કંટાળીને બધું બંધ થઈ જતું અને કાલ અમારું મૂડ ઓફ જ હતું. અમારે આટલી બધી મહેનત કરવાથી અમારી યુટ્યુબ ચેનલ બંધ થઈ ગઈ હતી. અમારા કોઈ વિડીયો નહોતા બતાવતા, કોઈ વ્લોગ અમારે નહોતા બતાવતા, કોઈ ચીજની અમારી આખું જેટલી અમે મહેનત કરી બધી બાતલ થઈ જતી. તો કંટાળીને અમે ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો તો ફોન પણ બંધ કરી નાખ્યો હતો. કાલ રાતે તો વિચાર કરતો કે અમે ફોનને હાથમાં નહીં પકડો, ફોન એમને મૂકી દઈશું. પણ સવારમાં અમે ઉઠ્યા, બ્રશ કરી, ચાવા પીને પછી અમે ચેક કર્યું. અમે વાયટી સ્ટુડિયો પાછું ડાઉનલોડ કર્યું, યુટ્યુબ પાછું ડાઉનલોડ કર્યું, બધું ચેક કર્યું. તો પણ અમારા વિડીયો નહોતા આવ્યા અને નહોતું બધું જેવું કાલ સાંજે જેવું ને એવું હતું. પછી ફરીથી સવારમાં અમે અમારા ફ્રેન્ડના ફોનમાં સર્ચ કર્યું, બધું કમ્પ્લીટ સર્ચ કરીને બધું ચેક કર્યું. ત્યારે અમે યુટ્યુબમાંથી ન્યૂઝ મળી હતી કે કાલે યુટ્યુબમાં ગ્લિચ થયું હતું. એટલે બધું બંધ થઈ ગયું હતું. એટલે કાલે અમારું ગ્લિચ હતું અને વિશાલભાઈને નવી ચેનલ બનાવી છે. વિશાલભાઈ એમની ચેનલ પર બધું ગ્લિચ બતાવતું હતું. પછી ચેક કર્યું, પછી બધું કર્યું. પછી સવારે 9-10 વાગે અમે અમારી વાયટી સ્ટુડિયો નવું ડાઉનલોડ કર્યું, યુટ્યુબ નવું ડાઉનલોડ કરીને પછી અમારી આઈડી મેં નાખીને ચેક કર્યું. ત્યારે અમારી વાયટી સ્ટુડિયો અમારા વિડીયો પાછા આવી ગયા અને યુટ્યુબ અમારી ચેનલ પાછા મળી આવી ગઈ. ત્યારે અમને એવું થયું કે હા, અમારી ચેનલ અમને પાછી મળી ગઈ છે. અમે જેટલી મહેનત કરી છે એટલી મહેનત અમારી બાતલ જી નથી. તો પછી કાલ સાંજે જે વિડીયો નાખ્યો હતો અમે એ વિડીયો નહોતો બતાવતો. તો એના પછી અમે ફરીથી થોડી વાર રહીને ફરીથી રાહ જોઈ. તો ફરીથી રિફ્રેશ માર્યું, ફરીથી ડાઉનલોડ કર્યું. ત્યારે ફરીથી અમારા જે કાલનો વિડીયો નાખ્યો હતો એ વિડીયો પણ અમને બતાવી નાખ્યો છે. એ બતાવ્યો પછી અમારા વ્યૂ કેટલા હતા એ વ્યૂ પણ બતાવી નાખે છે. તો મિત્રો કાલે 100% કાલે યુટ્યુબમાં ગ્લિચ થયું હતું. એટલા માટે અમારી યુટ્યુબ ચેનલ આખી બંધ થઈ ગઈ હતી. અમારી વાયટી સ્ટુડિયો પણ બંધ થઈ ગયું હતું. તો આ સવારે 10 વાગે અમારી વાયટી સ્ટુડિયો અને અમારું યુટ્યુબ અમને પાછું મળી ગયું છે. તો ફરીથી કન્ટિન્યુ કરશું વ્લોગ બનાવવાનું અને રોજ નવા અમે વ્લોગ બનાવીને નાખતા રહીશું. અમારા વ્લોગ તમને ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો, અને સપોર્ટ કરતા રહેજો. તમે સપોર્ટ કરશો તમે આગળ વધશો. તો મિત્રો હવે થોડું ઘરનું કામ છે, કામ પતાવીએ છીએ, પછી થોડી વાર રહીને અમે મળીએ છીએ. તો કાલે કોઈ પણ મિત્રને કોઈ થયું હોય તો મિત્રો કોઈ પેલું ના કરતા, કારણ કે કાલે યુટ્યુબ આવવાનું ગ્લિચ હતું. વાયટી સ્ટુડિયો અને યુટ્યુબમાં કાલે ગ્લિચ થઈ ગયું હતું. એના માટે કાલે બધાનું એમ થતું હતું. એટલા માટે મિત્રો કોઈ ટેન્શન લેતા નહીં. તમારી ચેનલ, તમારી વાયટી સ્ટુડિયો તમને પાછું મળી જશે. તો કોઈ ટેન્શન લેતા નહીં મિત્રો. મારા જેવું ના કરતા કે મથી બધું પડતું ના મૂકતા. સપોઝ રાહ જોજો, એક દાડા રાહ જોજો, પછી તમારે જે કરવું તમે પછી કરી કરજો. એક દાડા પછી તમારે ના બેન પડે તો તમે તમારે જે કરવું તમે કરી કરજો મિત્રો. તો એક દિન તમે ફેસલો ના કરતા અને નિર્ણય ના લેતા. તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પણ પાછી મળી ગઈ છે અને અમારી વાયટી સ્ટુડિયો પર પણ પાછી મળી જાય છે. તો અમારા વ્લોગ હવે કન્ટિન્યુ રોજ 4:30 વાગે આવી જશે. તો જોવાના ભૂલતા નહીં. તો મિત્રો હવે ઘરનું થોડું કામ છે તો પતાવી દઈએ છીએ, પછી તમને અમે મળીએ છીએ. તો ચલો. તો આવતીકાલે તમને મેં બધું જાણ કરી દીધી છે કે આવતીકાલે યુટ્યુબમાં ગ્લિચ થયું હતું, એટલા માટે બધાને આવું થયું હતું. તો મિત્રો હવે મારી જે કાલે મારા સાથે જે થયું હતું મેં તમને કહી દીધું છે. તો હવે થોડું ઘરનું કામ બાકી છે અને થોડુંક
દુકાનનો સામાન લેવા જવું છે બજારમાં, તો મમ્મીને દુકાનનો સામાન લઈને આપી દઈએ છીએ. પછી તમે થોડા રહીને મળીએ છીએ. તો રોજ હું તેમાં તમને બતાવતો નથી કે હું રોજ બજારમાં જોઉં છું, રોજ તમને વિડીયો તેમને બતાવતો, તમે બોરિંગ થઈ જાય એટલા માટે હું નથી બતાવતો મિત્રો. તો ખોટું ના લગાડતા. તો હવે અમે જઈએ છીએ દુકાનનો સામાન લેવા માટે. દુકાનનો સામાન લઈને પછી થોડા રહીને આવીને તમને મળીએ છીએ. તો મિત્રો હવે કોઈ યુટ્યુબમાં છે કોઈને કોઈ એવું થાય તો કોઈ ટેન્શન લેતા નહીં મિત્રો. એક દાવા રાહ જોજો, એક દાવા પછી ના થાય તો પછી મિત્રો તમે યુટ્યુબવાળાને તમારે જે મેસેજ કરવો, જે જીમેલ કરવો તમે કરી શકો છો. પણ એકદમ તમે ફેસલો ના કરતા મારી બોલ. તો મિત્રો ચલો હું હવે જે બજારમાં જઈને આવીને તમને મળું છું. તો ચલો બજાર જઈને એ લઈને પણ આવી ગયા છીએ અને ઘરનું કામ પણ બધું પતી ગયું છે. અને કોઈને જો આવી યુટ્યુબમાં પ્રોબ્લેમ થાય તો કોઈ ફ્રેન્ડ મિત્રો ગમે તે હોય કોઈ ટેન્શન લેતા નહીં. એક બે દાડા રાહ જોજો, પછી તમારો યુટ્યુબમાં જે થયો છે એ સોલ્વ થઈ જશે. એક બે દાડા રાહ જોજો, પછી તમારે આગળ જે કરવું પછી તમે કરજો. પણ એકદમ ફેસલો ના કરતા મારી ભૂલ. જેમ મેં કાલ કર્યો હતો ને બધું ડિલીટમાં નાખી દીધું, એવું તમે કરતા નહીં. એક બે દાડાની રાહ જોજો. તમારા ના સપોર્ટમાં તો પછી તમે આગળ કરજો. ડાયરેક્ટ તમે પેલું થાય તો તમે ડિલીટ ના મારતા. જેમ મેં કાલ કર્યું એમ તમે ના કરતા મિત્રો. પસ્તાવ દાવા આવશે તો તમે એમ ના કરતા. તો ચલો હવે આજનો વ્લોગ આટલો જ છે. તો આવતીકાલ ફરીથી નવા વ્લોગમાં મળે છે. તો આવજો, બાય બાય.